વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? તો ચાલો આપણે ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ 5 વિકલન જે શીખી રહ્યા છીએ એમને આપણે આગળ વધારીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, વિકલનના તમામ મુદ્દાઓ, થિયરીના જે તમામ મુદ્દાઓ હતા એમની આપણે છેલ્લા પીરિયડ સુધીમાં ચર્ચા કરી ગયા પછી હવે માત્ર આપણે સ્વાધ્યાય 5 જે છે એ ગણવાનું છે. સ્વાધ્યાય 5 તો આપણે સ્વાધ્યાય 5 ને ના વિભાગ વાઇઝ ગણતરી કરતા જઈએ. વિભાગ એ, પેલો વિભાગ એ છે. પહેલો વિભાગ એવો છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાના છે. હું પ્રશ્ન લખતો જાઉં છું, સાથે સાથે આપણે એને ઉકેલતા જઈએ છીએ. પહેલો પ્રશ્ન છે, fx નું વિકલિતનું સૂત્ર કયું છે? વિધેય fx નું ના વિકલિતનું સૂત્ર કયું છે? તો વિધેય fx જે છે એનું વિકલિત એટલે f'(x). f'(x) બરાબર શું છે? તો કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of x plus h minus f of x upon h. આ વિધેયના વિકલિતની વ્યાખ્યા છે. તો વિકલિતનું સૂત્ર આવું છે. એટલે આ જે હોય ને એ વિકલ્પ સાચો. જો વિકલ્પો તમે બરાબર જોજો, અહીંયા આમ લખ્યું હશે કદાચ x ટેન્ડ્સ ટુ 0 અને બાકીનું બધું સાચું હોય, અને આમ ક્યાંક લખ્યું x ટેન્ડ્સ ટુ h અને બાકીનું બધું આ રીતે હોય, તો આ વિકલ્પ ખોટો છે, આ વિકલ્પ ખોટો છે. h ટેન્ડ્સ ટુ 0 f of x plus h minus f of x upon h એ એનું સૂત્ર છે. એટલે આ વિકલ્પ સાચો છે. બરાબર. પછી બીજો પ્રશ્ન છે, આપણે સેજ ઝડપથી લેતા જઈએ કે y બરાબર a x રેઝ ટુ n. y બરાબર a x રેઝ ટુ n, જ્યાં a અચળ આવી રીતે છે. a અચળ સંખ્યા હોય તો dy/dx શોધો. તો dy/dx ની કિંમત શોધવાની છે. તો હવે dy/dx કેવી રીતે મેળવશું જુઓ. તો આનું x ને સાપેક્ષ વિકલન ઇક્વલ ટુ આનું પણ x ને સાપેક્ષ વિકલન. હવે એમાં a અચળ છે તો અચળને આપણે બહાર કાઢી લઈએ અને બાકીના આનું વિકલન કરીએ. તો આનું વિકલન x ની ઘાત પ્રમાણે કેમ થાય? ઘાત આગળ અને x ની એક ઘાત ઓછી એ આગળ. બરાબર. તો શું થશે? a n x રેઝ ટુ n માઈનસ 1. તેથી dy/dx બરાબર આવું આવે. જો આવું આપણે કર્યું છે, તમને કદાચ યાદ હશે કે ભૂલી ગયા છો, આપણે dy/dx of 5x રેઝ ટુ 4 નું કરવું હોય તો કેમ કરતા હતા? બધા જ દાખલામાં મેં તમને આની ગણતરી કરીને બતાવી છે કે 5 અચળ છે એટલે 12, અને આનું વિકલન કેમ થાય? 4x રેઝ ટુ 3 એક ઓછી. તો આ એમ જ થયું. જો અચળ હોય એને 12 કાઢી લીધું, એટલે આ 12 કાઢી લીધું. એ અચળ છે, રકમમાં જ આપ્યું છે એ અચળ છે, તો અચળને 12 કાઢી લીધું. અને x રેઝ ટુ n જે છે એનું આપણે વિકલન કર્યું. જો અહીંયા x રેઝ ટુ n છે એનું વિકલન કર્યું. અહીંયા જુઓ, સંખ્યા લઈને સમજો એટલે યાદ આવી જાય કે 5x રેઝ ટુ 4 હોય તો 5 અચળ છે એટલે એને 12 કાઢી લીધા. x રેઝ ટુ 4 નું વિકલન, તો ઘાત આગળ અને એક ઘાત ઓછી. આ રીતે an x રેઝ ટુ n માઈનસ 1 એનો
આન્સર આવે. પછી ત્રીજો પ્રશ્ન છે y બરાબર ax પ્લસ b એ બી અચળ. જ્યાં a b અચળ હોય તો dy by dx શોધો. dy by dx ની કિંમત મેળવો તો dy by dx શું થાય? તો y બરાબર આવું છે. જો હું બધાની ગણતરી કરીને બતાવું છું તમને નિયમો પ્રમાણે. તો dy by dx is equal to d by dx of this. બરાબર. પછી કેમ થાય? જો પછી કેમ થાય તો કે d by dx of પહેલું પદ x પ્લસ d by dx of બીજું પદ. હવે અહીંયા a અચળ છે તો બરાબર x નું વિકલન કેટલું થાય? 1 પ્લસ b અચળ છે તો અચળનું વિકલન કેટલું થાય? 0. a * 1 એટલે a પ્લસ 0 = a. તો dy by dx = a આવે. બરાબર. ચોથો પ્રશ્ન છે fx બરાબર 4/x² નું વિકલિત. ચોથો પ્રશ્ન fx = 4/x² નું વિકલિત શું થાય? આવી રીતનો પ્રશ્ન છે. તો fx = 4/x² આમ આપ્યું છે. હવે અહીંયા જો બીજો પ્રશ્ન હતો ને એ તો કોમન હતો. ત્રીજો જે પ્રશ્ન હતો એ સરવાળાના વિકલિતનો સરવાળાનો નિયમ હતો. વિકલનનો સરવાળાના નિયમ પ્રમાણે થાય એમ. આ છે વિકલનના ભાગાકારના નિયમ પ્રમાણે થાય એમ છે. ભાગાકારના નિયમ પ્રમાણે. તો આપણે ધારી લેવાનું. ધારો કે u બરાબર 4 અને v બરાબર x². તેથી du by dx = 0, અચળનું 0 અને dv by dx = તો ફરીથી ઘાત આગળને એક ઘાતો છે એટલે 2x. u અને v ધારી લીધા પછી હે ને હવે fx બરાબર 4/x² = u/v અને u/v અને તેથી f'(x) બરાબર ભાગાકારનો નિયમ vmn * du by dx minus umn * dv by dx upon v². આ નિયમ પ્રમાણે કિંમતો મૂકી દેશો એટલે આગળ આવી જાય. જો vmn v એટલે કેટલા હતા? 4 અરે સોરી x² એટલે x²mn du by dx = 0 minus u એટલે 4 અને dv by dx એટલે 2x upon v². v એટલે કેટલા છે? x² નો સ્ક્વેર. 0 વડે ગુણાકાર થાય એટલે 0 થઈ જાય. -8x upon x⁴ બરાબર -8x upon x⁴. હવે અહીંયા પાછા x ઉડી જાય. જો અહીંયા x છે અહીંયા 3 થઈ જાય એટલે -8 upon x³ -8 upon x³. આવો જવાબ વિકલ્પ બી છે. બી ચોથાનો. બરાબર. પછી પાંચમો છે ગુણાકારના વિકલિતનું સૂત્ર લખવાનો છે. છઠ્ઠો છે ભાગાકારના વિકલિતનું સૂત્ર લખવાનો છે એટલે એ આવડી જાય. બરોબર. સાતમો છે એ પણ આવડી જાય એવો છે.
પણ અહીંયા હું તમને એનો જવાબ કહી દઉં છું. જુઓ, સાતમો પ્રશ્ન x બરાબર a આગળ વિધેય વધતું હોય, x બરાબર a આગળ વિધેય વધતું હોય તો નીચેનામાંથી સાચો વિકલ્પ કયો હોય? તો સાચો વિકલ્પ શોધો. હવે વધતા વિધેય માટે આપણે શરત લખી છે કે x બરાબર a આગળ વિધેય વધતું હોય તો એ વિધેયના પ્રથમ વિકલનની કિંમત વધતું હોય એના માટે કેવી થાય? ગ્રેટર ધેન 0 થાય. ઘટતું હોય એના માટે કેવી થાય? ઋણ થાય. ઘટતું હોય એના માટે ઋણ થાય, વધતું હોય એના માટે ધન થાય. જો મેં તમને લખાયું છે વધતું અને ઘટતું વિધેય. વધતું વિધેય અને ઘટતું વિધેયમાં મેં તમને આ શરતો લખાવી છે. તો આ શું છે ખબર? તમને જે વિધેય આપ્યું છે, જો આ શું છે, તમને એમ થાય કે x ક્યાંથી આવી ગયું? વિધેય f આપ્યું છે, બરોબર? એનું તમે પ્રથમ વિકલન કરો એટલે f' મળે, અને એના ઉપરથી તમને x બરાબર a આગળની કિંમત મળે f'. આ છે વિધેય fx, એનું f', અને x બરાબર a આગળની કિંમત f'. જો ગ્રેટર ધેન 0 હોય તો કેવું થાય? એટલે કે આ કિંમત ધન મળે તો વધતું, હે, અને જો f' લેસ ધેન 0 એટલે કે ઋણ મળે તો વિધેય કેવું હોય? ઘટતું. ધન મળે કિંમત તો વધતું વિધેય હોય, ઋણ મળે તો ઘટતું વિધેય હોય. આ યાદ રાખવાની શરત છે જે આપણે વધતા અને ઘટતા વિધેયમાં શીખી ગયા. ઓકે, ચાલો એના પછી આગળ જઈએ. 8મો પ્રશ્ન, 8 નંબર. કોઈ એક વિધેય x બરાબર આગળ ન્યૂનતમ થવા માટેની જરૂરી અને પર્યાપ્ત શરત લખો. કોઈ વિધેય x બરાબર a આગળ ન્યૂનતમ થવા માટેની શરતો લખો, હે? તો એના માટેની ન્યૂનતમ અને મહત્તમ કિંમતો, વિધેયની ન્યૂનતમ અને મહત્તમ કિંમતો મેં તમને લખાવી છે. એમાં શરતો લખાવી છે. પહેલી જરૂરી શરત છે, યાદ થઈ ગયો. જરૂરી શરત તો કે વિધેય જે fx આપ્યું છે એનું f'(x) = 0 થવું જોઈએ. f' a બરાબર 0 થવું જોઈએ. f' બરાબર 0 થવું જોઈએ. અને પર્યાપ્ત જે શરત છે એ f' a ન્યૂનતમ થવા માટે આ ધન થવું જોઈએ. ન્યૂનતમ થવા માટે આ ધન થવું જોઈએ. ગ્રેટર ધેન 0 એટલે ધન થવું જોઈએ. a ની કિંમત ધન થાય તો વિધેય છે x બરાબર a આગળ ન્યૂનતમ થતું હોય. એના દાખલાઓ પણ આપણે ગણી ચૂક્યા છે. એટલે જેમાં આવી શરત હોય ને એ વિકલ્પ તમારો સાચો છે. તો પહેલો સાચો નથી અને બીજો સાચો નથી
અને ત્રીજો વિકલ્પ સી છે એ સાચો છે. તો સી જવાબ આવે. બે શરતો ભેગી લખી છે, બરાબર, બે શરતો ભેગી લખી છે. ઓકે, પછી એના ઉપરથી આમદાની વિધેયને મહત્તમ કરવા માટેની શરત ને વગેરે વગેરે આપણે છેલ્લા પીરિયડમાં શીખાતા. માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર, માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર -p/x dx/dp, -p/x dx/dp. આ માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર છે. તો આવો વિકલ્પ હોય સાચું. હવે આમદાની વિધેય r ને મહત્તમ કરવા માટેની જરૂરી અને પર્યાપ્ત શરતો. 10મો પ્રશ્ન છે આમદાની વિધેય r માટે. તો મહત્તમ આમદાનીને મહત્તમ કરવા માટેની જરૂરી અને પર્યાપ્ત શરત dr/dx = 0, d2r/dx2 મહત્તમ કરવું છે એટલે વધારવું છે, અને તો આ બીજું વિકલન છે એનું મૂલ્ય ઋણ મળવું જોઈએ. તો આવી શરત હોય એ એનું આમદાની વિધેય મહત્તમ કરવા માટેની જરૂરી અને પર્યાપ્ત શરતની પેર એટલે કે જોડી કહેવાય. તો એમાં એ સાચી છે. જુઓ, dr/dx = 0. હા, મારે તમને દાખલાઓ નમૂનાના ત્રણેય બધાયના કરાવવાના હતા, પણ હું પહેલેથી ચાલુ થઈ ગયો એટલે તમને એ પણ સમજાવતો જાય સાથે આવે. એટલે અત્યારે તો માત્ર શરતો ઉપર આધારિત આ જે વિભાગ હતો એ આપણે પૂરો કર્યો. હવે વિભાગ બી છે એ આખો તમે આના આધારે કરી શકો એમ છો, એટલે હોમવર્કમાં આપું છું વિભાગ બી. સાથે સાથે હોમવર્ક પણ આપતો જાઉં છું. હોમવર્ક આખો વિભાગ બી તૈયાર કરવાનો છે, યાદ રાખવાનો છે, વ્યાખ્યાઓ જે કાંઈ હોય તે. હવે વિભાગ સી જે છે એમાં પણ કેટલાક પ્રશ્નો એવા છે કે જે આપણે અગાઉ ચર્ચી ગયા છીએ બધાય થિયરીમાં. તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો, 1 થી 7 વિભાગ સી ના 1 થી 7 પ્રશ્નો. આટલું ગૃહ કાર્ય છે આ કરી નાખવાનું છે. વિભાગ બી આખો એમાં જેટલા પ્રશ્નો છે, કેટલા પ્રશ્નો છે મને ખબર નથી, લગભગ 12 પ્રશ્નો છે, 1 2 અને પ્રશ્ન નંબર 1 થી 12 અને 1 થી 7 પ્રશ્નો વિભાગ સી ના. આટલું તમારે હોમવર્કમાં કમ્પ્લીટ કરી નાખવાનું છે. હવે વિભાગ સી ના બાકીના જે પ્રશ્નો છે કે જે આપણે અહીંયા કરવા પડે એવા છે, એને આપણે અહીંયા એક પછી એક જોતા જઈએ. વિભાગ સી નો 8મો પ્રશ્ન લઈએ. જો વિભાગ સી, એક્ઝામ્પલ નંબર 8, 7 તો આપી દીધા, 8 નંબર. જો fx બરાબર ચતુર્થ મૂળ x હોય તો, જો fx બરાબર ચતુર્થ મૂળ x હોય તો f ડબલ ડેશ x શોધો. f ડબલ ડેશ x શોધો. હવે વિભાગ સી નો દાખલો છે એટલે સામાન્ય રીતે 3 માર્કનો દાખલો હોય, સોરી 2 માર્કનો. 2 માર્કનો દાખલો હોય તો તમને જે વિધેય આપ્યું છે એનું એક વિકલન મેળવો છો, તમારે ડબલ ડેશ મેળવવાનું છે. f ડબલ ડેશ એટલે દ્વિતીય વિકલનની કિંમત શોધવાની છે. એટલે એક વિકલન મેળવો અને એના પછી એનું બીજું વિકલન મેળવો. 2 વિકલન મેળવો એટલે તમને એનો જવાબ મળી જાય. જો તમને બતાવું કેવી રીતે કરશું આપણે, અને માર્કનું ડિસ્ટ્રીબ્યુશન પણ આવી રીતનું જ હોય છે.
કે fx જે છે વિધેય એ વિધેય fx નું પ્રથમ વિકલન મેળવશો એટલે 1 માર્ક અને દ્વિતીય વિકલન મેળવશો એટલે બીજો 1 માર્ક, એવી રીતે તમને માર્ક મળશે. હું અહીંયા તમને આમની સંપૂર્ણ ગણતરી બતાવું છું. જો fx બરાબર 4th રૂટ ઓફ x બરાબર, હવે જો ચતુર્થ મૂળ એટલે કેટલી ઘાત થાય તો 1/4 ઘાત, 1/4 ઘાત. હવે ઘાતનો વિકલન કેવી રીતે થાય જુઓ. ઘાત વાળું પદ આપ્યું હોય તો f' is equal to d by dx of x ની 1/4 ઘાત. હે, હવે આની ઘાત વાળા પદનું વિકલન કરવું હોય તો શું કરાય તો કે ઘાત આગળ અને આમાંથી એક ઘાત ઓછી, હે ને. d by dx of x raised to n is equal to d by dx of x raised to n is equal to n x raised to n minus 1. આપણે એનો કાર્ય નિયમ ભણ્યા છીએ. વિકલનનો કાર્ય નિયમ મેં તમને બે લખાવ્યા છે. એક ઘાતવાળા પદનું વિકલન y બરાબર x raised to n અને y બરાબર x raised to n વાળું પદ હોય તો એના માટેનું મેં લખાવ્યો છે તમને આમ. y બરાબર x raised to n હોય તો dy by dx is equal to શું થાય તો કે n x raised to n minus 1. આ જે કાર્ય નિયમનો ઉપયોગ થયો. હવે તમને આનું સાદું રૂપ આપતા આવડવું જોઈએ. જો 1/4 તો એમને અહીંયા કેટલા થાય. હવે આનું સાદું રૂપ તમે અલગથી પણ આપી શકો છો, અલગથી પણ આપી શકો છો. હું તમને બતાવું છું કે આમનું સાદું રૂપ આમ થાય 1/4 minus 1 એટલે છેદમાં કાંઈ નથી એટલે 1 છે. 4 અને 1 નો લસા 4, અહીંયા 1 વડે ગુણીએ અહીં ગુણી દઈએ એટલે 1 * 1 માઇનસ છે એટલે માઇનસ, અહીંયા 1 જ છે છેદમાં 1 જ છે એટલે 4 વડે ગુણીએ ત્યારે એટલો ગુણાકાર થાય. 4 ને અહીં ગુણી દઈએ એટલે 4 * 4 -3/4 1 - 4 1 - 4 is equal to -3/4. તો અહીંયા થશે is equal to 1/4 x raised to -3/4. હવે ઘાત માઈનસ આવી તો આપણે ધન કરવી હોય તો એને આમ કરી શકાય 1 ના છેદમાં 1/4 x raised to 3/4. આ એનો f' x આવી, f' x આવી. હવે તમારે જ્યારે ડબલ ડેશ શોધવાનું હોય ત્યારે તમારે સીધો આનો જ ઉપયોગ કરવાનો છે, બરોબર. આ જે એનો જ. હવે આગળ જુઓ. હવે f ડબલ ડેશ x is equal to શું થાય તો કે d by dx of f(x). પહેલું વિકલન છે પ્રથમ કક્ષાના વિકલિતના વિકલિતને, જો વિકલિત આ છે પહેલી કક્ષાનું વિકલિત નું વિકલિત એટલે દ્વિતીય કક્ષાનું વિકલિત f ડબલ ડેશ x. તો d by dx of કોનું f ડેશ x એટલે શું આવ્યું તો કે 1/4 x raised to -3/4. હવે અહીંયા તમે જુઓ આ અચળ છે બહાર કાઢી લીધું અને કોનું વિકલન થાય d by dx of this. હવે આનું વિકલન કરો તો 1/4 તો બહાર છે જ. આનું વિકલન શું થાય ઘાત આગળ -3/4 x raised to -3/4 -1. એક ઘાત ઓછી અહીં ગુણાકાર કરશો હવે તો -3 ના છેદમાં 16 x ની 4 લસા -3 -4 -3/16 x ની -7/4.
આ ડબલ ડેશ નું મૂલ્ય આવી ગયું, પણ જો તમારે ઘાતને ધન કરવી હોય તો f ડબલ ડેશ x ઇઝ ઇક્વલ ટુ -3/16 x ની 7/4 ઘાત આ x ની ઘાત છે સામાન્ય રીતે સાદુરૂપ આપ્યા પછી અંતે ધન લેવામાં આવે છે વિકલનમાં, એટલે આને ધન કરવી હોય તો શું કરવાનું, 1/છેદમાં લઈ જવાનું. આને 1/છેદમાં લઈ જાવ એટલે ઘાત છે કેવી થઈ જાય, ધન થઈ જાય. આ રીતે આ દાખલો કરાય. તો દાખલો તો સરળ છે, પણ નિયમોનો ઉપયોગ કરીને નિયમ પ્રમાણે તમે એનું સાદુરૂપ આપશો તો છે એ કામ છે સાચું બનશે, નહીંતર પરીક્ષામાં તે ખોટું બનશે. 10મો દાખલો જોઈએ. 10મો દાખલો fx બરાબર x⁴ -4x³ + 3x² + x + 1 માટે f ડબલ ડેશ 0 મેળવો. f ડબલ ડેશ 0 મેળવો આવી રકમ આપી છે. હવે આ જો અહીંયા વિધેય fx જે આપ્યું છે એમાં સરવાળા બાદબાકીના વિકલનના સરવાળા બાદબાકીના નિયમનો ઉપયોગ થશે અને વિકલન કરવાનું રહેશે. અહીંયા ડબલ ડેશ એટલે દ્વિતીય વિકલન શોધવાનું છે. દ્વિતીય વિકલન એટલે પહેલું વિકલન મેળવવાનું, પછી બીજું વિકલન મેળવવાનું અને પછી આ કિંમત મેળવવાની. તો આપણે ઝડપથી વિકલન મેળવીએ. x⁴ -4x³ + 3x² + x + 1 and therefore f dash x is equal to d/dx of this. આ ફરીથી લખવું પડે એ થોડુંક આપણને કંટાળાજનક લાગે, પણ આમ કરવું. હવે પહેલા પદનું વિકલન આમ હજુ અહીંયા દરેક પદનું અલગ અલગ લખવાનું હોય, પછી અચળ બહાર કાઢવાનું, એ લખ નથી કરતો હું, સીધું આમ કરું છું. પહેલા પદનું વિકલન તો ઘાત આગળ 1 ઘાત ઓછી માઇનસ આગળ આને કરી નાખ્યું -4 અચળ છે એટલે આગળ આનું વિકલન ઘાત આગળ 1 ઘાત ઓછી +3 અચળ છે ને કાઢી લીધું, ઘાત આગળ 1 ઘાત ઓછી. હાલો પૈતું અહીંયા 1 છે, ઘાત આગળ 1 ઘાત ઓછી એટલે x નું વિકલન 1 અને પ્લસ અચળ પદનું વિકલન 0. સાદું રૂપ આપશો એટલે 4x³ - 4×12x² + 6x + 1 આ આવી ગયું f dash x. હવે પહેલું વિકલન મળી ગયું આપણને. હવે પહેલું વિકલન મળ્યું એના ઉપરથી દ્વિતીય વિકલિત f ડબલ ડેશ x ઇઝ ઇક્વલ ટુ કોનું વિકલન કરવાનું, d/dx ઓફ f dash x. f dash x નું પાછું d/dx કરવાનું. તો પાછું આપણે d/dx કરીએ. is equal to d/dx of f dash x એટલે શું આવ્યું તો કે આ 4x³ - 12x² + 6x + 1 બધાયનું અલગ અલગ કરીએ. 4 અચળ કાઢી લીધા, આનું વિકલન કરીએ 3x² - 12 કાઢી લીધા, આનું વિકલન કરીએ 2x + 6 કાઢી લીધા, આનું વિકલન કરીએ 1 + 1 નું વિકલન અચળ. and therefore f double dash x is equal to 4 કરી 12x નો વર્ગ - 24x + 6 આ એનું દ્વિતીય વિકલન થઈ ગયું. બંને વિકલન મળી જાય પછી તમારે શોધવાનું શું, જુઓ f ડબલ ડેશ 0 શોધવાનું છે ની કિંમત. f ડબલ ડેશ 0 ની કિંમત શોધવાની છે. અહીંયા આવું પણ હોઈ શકે, અહીંયા આવું પણ હોઈ શકે, આમાં આવું પણ હોઈ શકે. આ બધા દાખલાઓ છે, મેં આ ગણાવ્યું, તમને પરીક્ષામાં પૂછાય તો એ પ્રમાણે ગણવાનું. તો કરવાનું શું તમારે, અહીંયા બેની તમે સરખામણી કરો કે અહીંયા f ડબલ ડેશ છે તો અહીંયા f ડબલ ડેશ છે, અહીંયા x છે તો અહીંયા શું છે 0.
તો એનો મતલબ શું થાય તો કે x બરાબર 0 લેવાનો છે. હવે હે f ડબલ ડેશ માં x બરાબર 0 લેતા f ડબલ ડેશ 0 x બરાબર 0 લઈ લેવાના એટલે જ્યાં x હોય ત્યાં 0 મૂકી દેવાના. 0 માટે ગણતરી કરું છું, 1 માટે હોય તો જ્યાં x હોય ત્યાં 1 મૂકી દેવાનું. f ડબલ ડેશ 2 મેળવવાનું હોય તો x હોય ત્યાં 2 મૂકી દેવાનું. f ડબલ ડેશ -1 મેળવવાનું હોય તો x બરાબર -1 મૂકી દેવાનું અને આગળ હાલ્યું જવાનું. જરાય મૂંઝાવાનું નહીં ક્યાંય. વળી સાદું રૂપ આપો એટલે 12 ગુણ્યા 0 ઓછા 24 ગુણ્યા 0 વત્તા 6. 12 ગુણ્યા 0 એટલે 0 ઓછા 0 વત્તા 6 એટલે આનું મૂલ્ય થશે 6. and therefore અંતિમ જવાબ લખવાનો. therefore f double dash 0 is equal to 6. ટેક્સટાઇલ. આ રીતે આ દાખલો છે એ ગણવાનો થાય. અગિયારમો દાખલો છે વિભાગ સી નો 11મો. વિભાગ સી નો 11મો એક દાખલો જોઈ લઈએ આપણે. ને આમદાની વિધેય 90x - x²/2 હોય. આમદાની વિધેય 90x - x/2 -x²/2 હોય તો સીમાંત આમદાની શોધો. સીમાંત આમદાની મેળવવાની છે. તો અહીંયા જો આમદાની વિધેય આપ્યું છે, આમદાની વિધેય r હે ને, આમદાની વિધેય r બરાબર 90x - x²/2 90x - x²/2 આવું આપણને આપ્યું છે. હવે સીમાંત આમદાની એટલે શું થાય? આમદાની વિધેયનું x સાપેક્ષે વિકલન હે ને, તેથી સીમાંત આમદાની આ યાદ આવવું જોઈએ બરાબર dr/dx. સીમાંત આમદાની કોને કહેવાય તો કે આમદાની વિધેયના x સાપેક્ષે વિકલિતને સીમાંત આમદાની કહેવાય. તો કોનું મેળવશું? d/dx ઓફ r એટલે 90x - x²/2. હવે અહીંયા જે છે ને એ તમારે બરાબર ધ્યાન રાખવાનું છે કે આ બે પદનું વિકલન શોધવાનું છે. હું અહીંયા અલગ અલગ લખું છું. d/dx of 90x minus d/dx of x²/2. અહીંયા પાછું ભાગાકારનો નિયમ લાગુ પડશે એટલે હું લખું છું. હવે અહીંયા જુઓ d/dx 90 અચળ છે, આનું વિકલન 1 ઓછા અહીંયા ભાગાકારનો નિયમ લાગુ પડશે એટલે આને u કયો ને આને v કયો હે ને, તો v એમને u નું વિકલન 2x માઈનસ u એમને v નું વિકલન 0 ના છેદમાં 2 નો વર્ગ. આમ થાય. નિયમ પ્રમાણે કરવા જઈએ ભાગાકારના નિયમ પ્રમાણે છેદ એમને અંશનું વિકલન માઈનસ અંશ એમને છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ આ રીતનો છે. ઓકે, આપણને ખ્યાલ છે. 90 * 1 એટલે 90 બધું 4x માઈનસ 0 0 વડે ગુણો એટલે 0 થઈ જાય અપોન 4. તો બરાબર તમે જોઈ શકો છો 90 - 4x / 4 અહીંયા છેદ ઉડી જાય એટલે 90 - x. તો સીમાંત આમદાની dr/dx મળે આપણને 90 - x 90 - x. આ રીતે આવા દાખલાઓ છે એની ગણતરી કરી શકાય. 12મો 13મો
બરાબર. 12મું 13મું તમને હોમવર્કમાં આપું છું. વાય x બરાબર 2 આગળ વિધેય વધતું છે કે ઘટતું છે એ નક્કી કરો. એ પણ તમને આવડે એવો દાખલો છે, એટલે હું તમને હોમવર્કમાં આપું છું. એટલે 12, 13, 14 હોમવર્કમાં આપું છું. પછીના પીરિયડમાં આપણે 15, 16, 17, 18, 19 અને 20 જે 6 દાખલાઓ છે એની ગણતરી કરીશું. વિભાગ ડી ના 1 થી શરૂ કરીને લગભગ 14 દાખલા સુધી તો આપણે અગાઉ જોઈ ગયા છીએ, એટલે એમને તમારે ફરીથી રિવિઝન કરવું હોય તો કરી લેવાનું છે ઝડપથી, એટલે ફરીથી એ ભૂલાઈ જાય નહીં. આમાંથી એક 4 માર્કનો દાખલો પણ પૂછાવાનો છે, એટલે મોટા દાખલાઓ તરફ વધારે મેક્સિમમ આપણું ફોકસ હોવું જોઈએ. પણ મોટા દાખલાઓ શીખવા માટે નાના દાખલાઓ આવડવા ફરજિયાત છે. એટલે આવા બધા દાખલાઓ છે એમની પહેલાં પ્રેક્ટિસ કરવાની છે, અને ત્યાર પછી એનો ઉપયોગ કરીને મોટા દાખલા. આવું બધું આવડતું હોય ને તો મોટા દાખલા તો ફટાફટ આવડે, એમાં કંઈ અઘરી વાત નથી. તો આપેલું હોમવર્ક તમે આજના દિવસે પૂર્ણ કરજો. અહીંયા આપણો પીરિયડ છે એને આપણે અટકાવીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.